રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ વિવિધ જર્સીની આવક થઈ છે, ત્યારે પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, સોયાબીન અને શાકભાજી સહિતના પાકોની આવક થઈ છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા આજે એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે. યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે. યાર્ડમાં 2400 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને એક મણ કપાસના 1330 થી 1515 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી. સોયાબીનની 600 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને એક મણ સોયાબીનના 790 થી 826 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 600 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 170 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંના ભાવ ખેડૂતોને 606 થી 679 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 603 થી 632 રૂપિયા એક મણના મળ્યા હતા. આ સાથે જ યાર્ડમાં તલીનો 880 ક્વિન્ટલ આવક થઈ છે. તલીનો ભાવ ખેડૂતોને 1040 થી 1270 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટેટા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. ભાવની વાત કરવામાં આવે તો ટમેટાનો ભાવ ખેડૂતોને 120 થી 400 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 110 થી 220 રૂપિયા મળી રહ્યો છે. ત્યારે લીંબુના ભાવ 300 થી 900 રૂપિયા, લીલી મરચાના 400 થી 700 રૂપિયા, રીંગણાના 80 થી 120 રૂપિયા અને ભીંડો 600 થી 900 રૂપિયા એક મણનો બોલાઈ રહ્યો છે. શાકભાજીમાં સૌથી વધારે બટાકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.